પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાતની સૂચના મુજબ સુરક્ષા સેતુ સોસાયટી પ્રોજેક્ટ અંતર્ગત અમરેલી જિલ્લા પોલીસ દ્વારા અમરેલી જિલ્લામાં વસવાટ કરતી મહિલા બુટલેગરો કે જેઓ દારૂનો વ્યવસાય કરે છે આ મહિલાઓને સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ થઈ એક સારા નાગરિક બને અને અન્ય વ્યવસાય તરફ વળે તે હેતુથી પોલીસ હેડક્વાર્ટર્સ અમરેલી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ। આ કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી અમરેલી વિભાગ ચિરાગ દેસાઈ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી નૈનાબેન ગોરડિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ। આ કાર્યક્રમમાં મહિલા બુટલેગરોને સિલાઈ મશીન 14 તથા લારી નંગ 6 નું વિતરણ કરવામાં આવેલ, જેમાં મહિલા બુટલેગર દ્વારા સિલાઈ મશીન અને લારી દ્વારા વ્યવસાય કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવશે તેવી બાંહેધરી આપવામાં આવેલ। કાર્યક્રમના અંતમાં મહિલાઓએ સુરક્ષા સેતુ સોસાયટી અને અમરેલી જિલ્લા પોલીસનો આભાર વ્યક્ત કર્યો। ભાવનગર રેન્જ આઈજી શ્રી ગૌતમ પરમાર સર તથા પોલીસ અધિક્ષક અમરેલી શ્રી સંજય ખરાત સરના સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા આજરોજ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત બુટલેગર પુનર્વસન કાર્યક્રમ કે જેમાં 20 જેટલા મહિલા બુટલેગિંગનો વ્યવસાય કરતા બહેનોને લારી તથા સિલાઈ મશીન આપવાનો કાર્યક્રમનું આયોજન કરેલ છે। આજે 6 મહિલાઓને લારી તથા 14 મહિલાઓને સિલાઈ મશીનની ફાળવણી કરવામાં આવેલી છે અને તેમને સમજ કરવામાં આવી છે કે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ છોડી સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાય એવા આશય સાથે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પોલીસ તરફથી અમને સહયોગ કરવામાં આવેલ છે, જેનો પ્રોગ્રામ આજે રાખેલ છે।